નમસ્કાર મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જ્યારથી કરીને લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારથી કરીને અત્યાર સુધી શાળા કોલેજો સંપૂર્ણ રીતે બંધ છે। તો મિત્રો, દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓનો એક જ પ્રશ્ન છે કે હવે પછી શાળા કોલેજો ક્યારે ખુલશે। તો મિત્રો, આ અંગે આપણા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ફાઇનલી નિર્ણય લેવામાં આવ્યો છે કે આ તારીખથી શાળા અને કોલેજો ખોલવામાં આવશે। તો મિત્રો, આ નિર્ણય અંગેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી, જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી શકે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે આપણી આ ચેનલમાં નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો। તો મિત્રો, જોઈએ આ શાળા કોલેજો ખુલવા અંગેના નિર્ણય અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, શિક્ષણ મંત્રી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યમાં આ તારીખથી સ્કૂલો શરૂ થશે। તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર કઈ તારીખથી સ્કૂલો શરૂ થશે તે અંગે વિગતવાર માહિતી મેળવીએ। તો ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ મહત્વની જાહેરાત કરી છે અને જણાવ્યું છે કે 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 અને મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ અને મિત્રો છેલ્લા વર્ષમાં શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। તો ગુજરાત રાજ્યની તમામ બોર્ડ, સીબીએસઈ બોર્ડ સહિત તમામ બોર્ડને આ નિર્ણય લાગુ પડશે। તો મિત્રો, આ શાળા કોલેજો ખુલવા અંગેનો જે નિર્ણય કરવામાં આવે છે તે નિર્ણય છે સીબીએસઈ બોર્ડ સહિત ગુજરાતના તમામ બોર્ડને લાગુ પડશે તેવી જાહેરાત કરવામાં આવી છે। અને મિત્રો, કેન્દ્ર સરકારની એસઓપી હેઠળ અમલ થશે। અને મિત્રો, જો શાળા કોલેજો શરૂ કરવામાં આવશે તો શાળાઓએ કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેવું જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, ઘણા સમયથી આ શાળા કોલેજો ખુલવા અંગે વારંવાર નિર્ણય લેવામાં આવતો હતો અને રદ કરવામાં આવતા હતા, પરંતુ મિત્રો આજે આ ફાઇનલ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેની અંદર 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 અને પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ અને છેલ્લા વર્ષમાં શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। તો મિત્રો, આ થોડા દિવસ પહેલાં એવું જણાવવામાં આવ્યું હતું કે ઉત્તરાયણ પછી કોલેજો, છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજો શરૂ કરવામાં આવશે। તો મિત્રો, એ અંગે આજે ફાઇનલી નિર્ણય આવી ગયો છે કે 11 જાન્યુઆરીથી શાળા અને કોલેજો શરૂ કરવામાં આવશે। તો મિત્રો, આ હતી શાળા કોલેજો શરૂ કરવા અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થી સુધી સાચી અને સચોટ માહિતી પહોંચી શકે અને તેમને પણ જાણ થઈ શકે કે 11 જાન્યુઆરીથી શાળા અને કોલેજો ખુલશે। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે।